શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલી હોય જનુસંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ નાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ પ્રદ્યુમનસિંહ ગોહિલ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ શક્તિસિંહ ગઢવી તથા રાજદીપસિંહ ગોહિલ નાઓ મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ભુજપર ગામમાં આવેલ સિમધર સિટીના સામે ક્રિકેટ ગ્રાઉન્ડ તરફ જતા કાચા રસ્તાની બાજુમાં એક ઈસમ ખુલ્લી જગ્યામાં બાવળોની ઝાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે અને હાલે તેની આ પ્રવૃત્તિ ચાલુમાં છે જે હકીકત આધારે તપાસ કરતા ચેતન નવીનભાઈ બારોટ રહેવાસી ખાખરાવાસ ભુજ પર તાલુકો મુન્દ્રાવાડો રેડ દરમિયાન હાજર મળી આવ્યો હતો અને મજકૂર ઇસમના કબજામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ 45 તથા બિયરના ટીન નંગ 10 આમ કુલ કિંમત ₹27,625 સાથે ચેતન નવીનભાઈ બારોટ ઉંમર વર્ષ 40 રહેવાસી ખાખરાવાસ ભુજ પર તાલુકો મુન્દ્રાવાડાને પકડી પાડવામાં આવ્યો છે।